नमस्कार विद्यार्थी मित्रों, भौतिक विज्ञान धोरण 12 चैप्टर 4 गतिमान विद्युत भार और चुंबकत्व एनो आज 9मो सेशन है। आज एक टॉपिक लेवानो छे चुंबकीय डायपोल तरीके विद्युत प्रवाधारित वर्तुळाकार गूंचळुं अने साथे केटलाक दाखलाओ छे। चलो पहलो प्रश्न है चुंबकीय डायपोल तरीके विद्युत प्रवाधारित वर्तुळाकार गूंचळानी चर्चा करो। हवे विद्युत प्रवाधारित वर्तुळाकार गूंचळुं जे छे विद्युत प्रवाधारित वर्तुळाकार गूंचळुं। चलो प्रवाधारित वर्तुळाकार गूंचळुं छे એટલે તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે। બરાબર, તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે। એનું જે આ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ડાયપોલ જે આપણે ભણી ગયા વિદ્યુત ડાયપોલ ના વિદ્યુત ક્ષેત્ર જેવું જ છે। આપણે વિદ્યુત પ્રવાધારિત વર્તુળાકાર ગૂંચળું છે એમાંથી પ્રવાહ પસાર થશે એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે। એનું જે ચુંબકીય ક્ષેત્ર છે એનું સૂત્ર એ વિદ્યુત પ્રવાહ આપણે વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર જેવું જ છે એની આપણે ચર્ચા કરવાની છે। તો ધારો કે મારી પાસે આ રીતે એક વિદ્યુત પ્રવાધારિત વર્તુળાકાર ગૂંચળું છે કે જેમાં આ રીતે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। તો પછી જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કોઈપણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા આ હશે જમણા હાથના નિયમ પ્રમાણે। ચલો એની ત્રિજ્યા r લઈ લઈએ, અંતર x લઈ લઈએ। તો અહીંયા આપણે સૂત્ર ભણી ગયા છીએ, એ સૂત્ર આવશે b બરાબર μ0 n બરાબર આંટાની સંખ્યા 1 લઈ લો તો μ0 I r²/2 x² + r² 3/2 આવું સૂત્ર છે। બરાબર, તો એમ કહે છે કે ભાઈ આ જે સૂત્ર છે એ સૂત્ર એ ઈના જેવું જ છે। ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું એના જેવું જ છે, પણ ક્યાં તો કે મોટા અંતર માટે x ઇઝ ગ્રેટર ધેન r હોય ત્યારે। આમાં હતું કે a ઇઝ x ઇઝ ગ્રેટર ધેન a, એના માટે જે સૂત્ર આપણને આવતા એના સૂત્ર જેવું જ આ સૂત્ર છે એવું આપણે અહીંયા ચર્ચા કરવાની છે। બરાબર, તો ચલો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તો આપણે મળી ગયું કે ભાઈ b બરાબર μ0 I r²/2 x² + r² 3/2। બરાબર, અને દિશા તો કે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અક્ષ પર જે આપણે અહીં બતાવી છે અક્ષ પર હોય। બરાબર, અને x શું છે x એટલે ગૂંચળાના કેન્દ્રથી તેની અક્ષ પર આવેલા અથવા આપેલ બિંદુનું અંતર। કેન્દ્રથી અક્ષ પર આપેલું જે બિંદુ છે એનું અંતર। બરાબર, ચલો હવે જો આમાં આપણે કન્ડિશન લઈએ કે ભાઈ x ઇઝ ગ્રેટર ધેન r તો પછી આપણે x² + r² જે છે એમાં આપણે r² ને અવગણી શકીએ એટલે શું લખી શકીએ, ખાલી x² લખી શકીએ। તો b બરાબર μ0 I r²/2 x³ થઈ જશે, કારણ કે અહીં 3/2 ઘાત છે એટલે x³ થઈ જાય। હવે ગૂંચળાનું ક્ષેત્રફળ a હોય તો a બરાબર πr², તો એના પરથી r² બરાબર a/π લખાય। તો ચલો અહીંયા આપણે r² ની કિંમત મૂકી દઈએ તો b બરાબર μ0 I a/π/2 x³ આવું લખાશે। ચલો હવે આપણે ભણી ગયા કે ભાઈ m મેગ્નેટિક મોમેન્ટ એટલે I × a, તો પછી આવશે b બરાબર μ0 અહીંયા જે છે એ મેગ્નેટિક મોમેન્ટની કિંમત મૂકી દે એટલે μ0m/2 x³, માફ કરજો 2π x³ છેદમાં પાઈ છે એટલે 2π x³। ચલો આવું આપણે સૂત્ર મળે ચુંબકીય ક્ષેત્રનું। બરાબર, પણ આ અદિશ સ્વરૂપ છે। કયું સ્વરૂપ છે? અદિશ સ્વરૂપ। હવે જો સદિશ સ્વરૂપ જોતું હોય તો આ બાજુ ચુંબકીય ક્ષેત્ર સદિશ અને આ બાજુ મેગ્નેટિક મોમેન્ટ સદિશ, તો વેક્ટર m/x³। પણ ચલો આ સંબંધ ક્યારે લખાય તો કે આ સંબંધ તો જ લખાય કે જો b અને m બંને એક દિશામાં હોય। બી અને એમ બંને એક દિશામાં હોય,
પણ ધારો કે જો આ બંને વિરુદ્ધ દિશામાં હોય, જો બંને વિરુદ્ધ દિશામાં હોય તો શું લખવું પડશે? આગળ માઇનસ લખવું પડે, બરાબર? તો હવે આપણે ચેક કરવું પડે, અદિશ ઉપરથી સદિશ મેળવવું હોય તો આપણે ચેક કરવું પડશે કે ભાઈ અહીંયા માઇનસ આવે કે નહીં એમ. તો ચલો, બીની દિશા તો આકૃતિમાં બતાવી જ છે કે ભાઈ બીની દિશા તો આ રીતે આવશે. જમણા હાથના નિયમ પ્રમાણે પ્રવાહ આ રીતે ફરે છે, બરાબર? પ્રવાહ જે છે એ અહીંયાથી આ જે તીર છે એ બહાર આવતી દિશામાં છે, આંગળીઓ બહાર આવશે, અને અહીંયા એ આંગળીઓ અંદર જશે, ત્યાંથી બહાર આવશે, અંદર જશે, એટલે બી આ દિશામાં આવે. આટલું ક્લિયર? હવે જો તમને યાદ હોય તો મેગ્નેટિક મોમેન્ટ એમ, વેક્ટર એમ બરાબર આઈ ઇન્ટુ એ આપણે લઈએ છીએ, તેમ કહેતા એમ છે એ એની દિશામાં હોય, અને એની દિશા કઈ રીતે મળે? તો તમને એવું કીધેલું કે પ્રવાહ જે રીતે ભ્રમણ કરતો હોય એ રીતે તમારે આંગળીઓને ફેરવવાની. તો અંગૂઠો જે તમારો છે એ તમને જે દિશા આપે એ તમારે ક્ષેત્રફળ સદિશની દિશા લેવાની, અને એ જ તમને શું મળશે એમ. તો આમાં પ્રવાહ જે રીતે ફરે છે તો તમે આંગળીઓ ફેરવો છો, બરાબર? કે ભાઈ અહીંયાથી આંગળીઓ બહાર આવશે, અહીંયા દાખલ થશે, તો બોલો આ દિશા આવશે, ક્ષેત્રફળ સદિશની દિશા આવશે. અને ક્ષેત્રફળ સદિશની દિશા એ હોય તો એમની પણ એ જ આવશે. એનો મતલબ કે બી અને એ બંને કેવા છે? એક જ દિશામાં છે. મતલબ કે આપણે જે સંબંધ લખ્યો સદિશ સ્વરૂપનો, આવો જ સંબંધ આવે, નકર આગળ શું આવશે? વિરુદ્ધ દિશા હોત તો આગળ માઇનસ આવે. એની પણ ચર્ચા આપણે આગળ પછી આવશે, એક સૂત્ર આવશે એમાં આગળ માઇનસ આવે છે, બરાબર? ત્યારે તમને ખ્યાલ આવશે વધારે. હવે અહીંયા આ જે પદ આવ્યું એને જો હું 2 વડે ગુણું અને 2 વડે ભાગું તો વેક્ટર બી બરાબર μ0/4π થઈ જાય, 2m/x³ આવી જાય, μ0/4π 2m/x³. તો આ કોના જેવું સૂત્ર છે? તો કે આ સૂત્ર છે 2kp/x³. આવું સૂત્ર ભણી ગયા આપણે. મતલબ કે 1/4πε0 2p/x³, બરાબર? અહીંયા 2m/x³, અહીંયા 2p/x³. ચલો, આ જે સૂત્ર છે એ ગૂંચળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર છે, ગૂંચળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. અને આ જો તમને યાદ હોય તો આ ડાયપોલની અક્ષ પર, ડાયપોલની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે, ડાયપોલની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર, બરાબર? તો એના જેવું જ આવે છે. શું છે? બંને સરખામણીમાં એક્ઝેક્ટ સરખા જેવા આવે છે, બરાબર? તો આ પહેલો પ્રશ્ન હતો આપણો, એમાં આપણે ખાલી એના ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરવાની હતી, એટલે ચર્ચા કરી. વિદ્યુત ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાધારિત વર્તુળાકાર ગૂંચળાની ચર્ચા કરો. હવે જો એ બંનેની સામ્યતાની ચર્ચા કરવી હોય તો જો હવે બંનેમાં સામ્યતા શું છે? સરખા જેવા આવે છે. તો કઈ રીતે? તો જો કઈ રીતે સરખા જેવા આવે, તો પહેલાં તો હું જે આપણું વિદ્યુત પ્રવાધારિત ગાળો છે એની અક્ષ પર જો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લઈએ તો વેક્ટર બી બરાબર આવ્યું આપણું μ0/4π 2m/x³. અને વિદ્યુત ડાયપોલની અક્ષ પર જો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લઈએ મોટા અંતર માટે તો વેક્ટર ઈ બરાબર 1/4πε0 2p/x³, બરાબર? તો જો સરખામણીમાં મુદ્દા શું? તો કે જો અહીંયા તમે માફ કરજો, અહીંયા μ0/4π, અહીંયા μ0/4π, બરાબર? આપણે જે આગળ સૂત્ર આવ્યા એમાં 2 વડે ગુણ્યા હતા અને 2 વડે ભાગ્યા હતા, એટલે μ0/4π હતું. ચાલો, તો μ0/4π. તો જો આ બંને સૂત્રોની તમે સરખામણી કરો તો x³ તો છે જ, બગડો છે. તો આ m જે છે એમને આપણે શું નામ આપ્યું હતું? m એટલે મેગ્નેટિક મોમેન્ટ, મેગ્નેટિક મોમેન્ટ. તો એની જગ્યાએ આમાં શું છે? p છે. એમની જગ્યા ઉપર આમાં શું છે? p. p ને આપણે કહીએ છીએ ડાયપોલ મોમેન્ટ, બરાબર? બીજું કે અહીંયા μ0 છે, તો અહીંયા જો 4π તો બંનેમાં છે જ, તો પછી μ0 ને સમતુલ્ય આમાં વિદ્યુત શાસ્ત્રમાં શું આવશે? 1/ε0, બરાબર? પછી અહીંયા b છે તો અહીંયા શું છે? e. આમાં b છે તો આમાં શું છે? e છે. તો બોલો આ રીતે શું છે કે ભાઈ આ ભૌતિક રાશિઓ બધી જે છે, બરાબર, એ આ ભૌતિક રાશિઓ સાથે સામ્યતા ધરાવે છે, બરાબર? તો આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. આ વિદ્યુત શાસ્ત્રના
જેટલી પણ ભૌતિક રાશિઓ છે એ ચુંબકીય શાસ્ત્રમાં આવે. આપણે ચેપ્ટર 1 માં એમ કીધેલું વિદ્યુત શાસ્ત્રના સૂત્રો જેટલા પણ ભણી ગયા એ બધા ચુંબકીય ક્ષેત્રમાં આવશે. તો અહીંયા તમને પેલું ટ્રાન્સપોર્ટેશન મળી ગયું કે બી છે, પી છે એની જગ્યાએ તમે એમ મૂકી દો. બરાબર. વિદ્યુત શાસ્ત્રમાં જ્યાં 1/ε0 છે ત્યાં μ0 મૂકી દો, જ્યાં ઈ છે ત્યાં તમે બી મૂકી દો, એટલે તમારા વિદ્યુતવાળા જે બધા સૂત્રો છે એમાં ફરી જશે, ચુંબકમાં ફરે. એટલે ચેપ્ટર 4 અને 5ના સૂત્રો આવે. ખબર પડે? બરાબર. દાખલા તરીકે જો કે ભાઈ ધારો કે આપણી પાસે એક સૂત્ર છે વિદ્યુત શાસ્ત્રમાં કે વિષુવરેખા પર 1/4πε0 p/x3 વિષુવરેખા પર ચુંબકીય વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે ડાયપોલની વિષુવરેખા પર. વિષુવરેખા પર. તો હવે આને જ અનુલક્ષીને આપણે પ્રવાહધારિત ગાળાની જે વિષુવરેખા હોય, મતલબ કે એના સમતલને સમાવતી રેખા, સમતલને સમાવતી રેખા અને કેન્દ્રમાંથી પસાર થતી હોય કઈ રેખા? તો જો એ આ રેખા છે કે આ આપણે જે પ્રવાહ ગાળો લીધેલો, બરાબર, એમાં જે રેખાની ચર્ચા કરીએ છીએ નહીં આ, તો આ એની વિષુવરેખા કહેવાય, સમતલને સમાવતી હોય તે. તો ત્યાં જો મારે ચુંબકીય ક્ષેત્ર જોતું હોય કે ભાઈ અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો ચલો હમણાં કીધું એ પ્રમાણે 1/4π તો એમ જ રાખવાના, 1/μ0 છે ત્યાં μ0 કરી નાખવાના, પીની જગ્યાએ એમ કરી નાખવાનું અને x3. તો આ થઈ ગયું સૂત્ર વિષુવરેખા માટે. ખબર પડે? અથવા તો બરાબર વિષુવરેખા માટે એવું પણ કહી શકાય, અથવા તો જે ગૂંચળું છે એ ગૂંચળાના સમતલને સમાવતી રેખા, સમતલને સમાવતી રેખા કેન્દ્રમાંથી પસાર થતી ને સમતલથી સમાવતી રેખા, એમાં પણ x ઇઝ ગ્રેટર ધેન r, કારણ કે આમાં પણ a ઇઝ લેસ ધેન x હતા. ખબર પડે? બરાબર. તો ચલો આ થઈ ગઈ બંનેના જે સૂત્રો છે એની સામ્યતા. તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની. હજુ આ 3 પોઈન્ટ આવ્યા, હજુ ચેપ્ટર 5 જે છે એમાં આવા બીજા ઘણી બધી ભૌતિક રાશિઓની સરખામણી થશે, કારણ કે હજી જો વિદ્યુત ભારને સમતુલ્ય નથી આવ્યું. વિદ્યુત ભાર જે છે એને સમતુલ્ય ચુંબકીય શાસ્ત્રમાં કોણ હજી નથી આવ્યું, કારણ કે ઘણા સૂત્રોમાં વિદ્યુત ભાર આવે કે નહીં, વિદ્યુત ભાર વગર તો સૂત્રો ટ્રાન્સફર થશે નહીં આખું. તો એની ચર્ચા પણ આપણે આગળ પછી આવશે. તો આ ખાલી સૂત્રોની સરખામણી હતી કે એકબીજા સાથે કઈ રીતે સામ્યતા ધરાવે. બરાબર. ચાલો એની પછી છે વિદ્યુત ચુંબકીય ડાયપોલ અને વિદ્યુત ડાયપોલ માટે પાયાનો તફાવત. હવે બંને વચ્ચે તફાવત શું છે? તો જો હું પહેલા તો વિદ્યુત ડાયપોલની આપણે વાત કરીએ. વિદ્યુત ડાયપોલ આપણે ભણી કે ભાઈ -q વીજભાર હોય, +q વીજભાર હોય, બંને વચ્ચે કંઈક અંતર હોય 2a, બંને વચ્ચે કંઈક અંતર હશે, ડાયપોલ મોમેન્ટ છે એ માઇનસ થી પ્લસ તરફ હોય. તો એનો મતલબ કે વિદ્યુત ડાયપોલ જે છે એ મૂળભૂત એકમ, એનો મૂળભૂત એકમ કોણ છે? વિદ્યુત ભાર. એનો મૂળભૂત એકમ એટલે કોની બનેલી હોય? તો કે કોની હોય જોઈએ? વિદ્યુત ભારની બનેલી છે. બરાબર. તો જો હું ચુંબકીય ડાયપોલની વાત કરું, ચુંબકીય ડાયપોલ, તો ચુંબકીય ડાયપોલ એટલે કોણ? તો કે આ પ્રવાહ ગાળો. બરાબર. આ પ્રવાહ ગાળો છે એમાં આ દિશામાં પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર બી જે છે એ આ દિશામાં આપણને મળે છે. હવે તમે જો મેગ્નેટ તમે ધારો કે લો છો, પ્રવાહ ગાળો જે છે આપણે થોડો મોટો બતાવીએ કે ધારો કે આ રીતે મેં પ્રવાહ ગાળો લીધો, હું આ દિશામાં પ્રવાહ પસાર કરું એટલે ચુંબકીય ક્ષેત્ર મને આ રીતે મળ્યું. હવે આપણે છેલ્લા લેક્ચરમાં મેગ્નેટ વિશે થોડી ચર્ચા કરી ગયા કે આ એન ધ્રુવ છે, આ એસ ધ્રુવ છે, ક્ષેત્ર રેખાઓ એન થી એસ અને અંદરના ભાગમાં એસ થી એન હોય. તો એનો મતલબ કે અહીંયા અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતે હોય. તો જો હું આ મેગ્નેટને અહીંયા મૂકી દઉં, અહીંયા આ એનો એસ ધ્રુવ કહી દઉં, આ એનો એન ધ્રુવ કહી દઉં, તો બોલો ચુંબકીય ક્ષેત્ર એનું આ દિશામાં મળે? ખબર પડે? તો એનો મતલબ કે પ્રવાહ ગાળો જે છે ને એને સમતુલ્ય કોણ હોય? મેગ્નેટ. પ્રવાહ ગાળો છે એને સમતુલ્ય હોય મેગ્નેટ. બંને એક સરખું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. પ્રવાહ ગાળો લીધો એની જગ્યાએ મેગ્નેટ લ્યો ને તોય ચાલે, સૂત્રો બંનેના એક સરખા એપ્લાય કરી શકાય. એટલે આ મેગ્નેટની અક્ષ કહેવાય ને આ મેગ્નેટની વિષુવરેખા કહેવાય. ગુજરાતના સમતલને સમાવતી જે રેખા આવે એ મેગ્નેટ માટે કઈ બને? વિષુવરેખા બને. બરાબર. તો એનો મતલબ એવો થાય કે વિદ્યુત ડાયપોલ જે છે, બરાબર, એનો મૂળભૂત ઘટક કોણ છે? એટલે કે મૂળભૂત એકમ કોણ? એનો મૂળભૂત ઘટક અથવા મૂળભૂત એકમ એ કોણ છે? તો કે પ્રવાહધારિત ગૂંચળું. પ્રવાહધારિત ગૂંચળું અથવા તો મેગ્નેટ એને મૂળભૂત એકમ છે. બરાબર. અહીંયા
વિદ્યુત ડાયપોલમાં બંને ધ્રુવો છે, ધારો કે -q મારે એકલો જતો હોય તોય મળે, +q મારે એકલો જતો હોય તોય મળે, એટલે કે અલગ અલગ થઈ શકે છે. હવે એને અલગ અલગ કરો એટલે એને મોનોપોલ કહેવાય. મોનોપોલ કેમ? ડાય એટલે બે, ડાયપોલ, તો મોનોપોલ એટલે એક. તો વિદ્યુત ડાયપોલના વિદ્યુત ભારો છે, મોનોપોલનું અસ્તિત્વ છે. હવે મોનોપોલ જે છે એનું અસ્તિત્વ છે. પણ મેગ્નેટમાં આપણે વાત કરી કે ભાઈ મેગ્નેટ છે એનો આ n ધ્રુવ છે, આ s થી તમને એમ થાય કે ચાલ આ બંનેને આપણે છૂટાછેડા આપી દઈએ, તો એ પોસિબલ નથી. આ હવે બે નાના મેગ્નેટ બની જાય. બરાબર, ખબર પડે? આ શું થઈ જાય? હવે નાના મેગ્નેટ થઈ જાય. મતલબ કે આમાં મોનોપોલ નું અસ્તિત્વ નથી એવું હજી સુધી જોવા મળે છે. એટલે આ બંને અલગ થઈ શકે નહીં. તો બંનેમાં આટલો ડિફરન્સ છે. બંનેની જે ડાયપોલો છે એમાં આટલો ડિફરન્સ છે. બરાબર. ચાલો, એની પછી છે વિદ્યુત પ્રવાધારિત વર્તુળાકાર ગૂંચળાની લાક્ષણિકતા જણાવી અને તે પરથી એમ્પિયરનું સૂચન કરો. જો વિદ્યુત પ્રવાધારિત વર્તુળાકાર ગૂંચળાની લાક્ષણિકતા શું છે ચુંબકીય ક્ષેત્રની? બે લાક્ષણિકતા છે. તો કે પેલું, વિદ્યુત પ્રવાધારિત વર્તુળાકાર ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને મોટા અંતર માટે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે. જે આપણે આગળ ચર્ચા કરી હમણાં, એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને મોટા અંતર માટે આ જે છે પ્રવાહ ગાળો છે, I પ્રવાહ પસાર કરો એટલે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને મોટા અંતર માટે જાણે કે એ ડાયપોલ બની જાય. બરાબર. બીજી લાક્ષણિકતા, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તે ચુંબકીય ટોર્ક, ચુંબકીય સોયની માફક ટોર્ક અનુભવે. જે રીતે આપણે લાસ્ટ સેશનમાં ચર્ચા કરી કે ભાઈ મેગ્નેટના બે ચુંબકીય ક્ષેત્ર છે, બે ધ્રુવો છે, એમની વચ્ચે આપણે પ્રવાધારિત ગૂંચળું મૂકી દીધેલું. તો આ ગૂંચળું શું કરતું હતું? ભ્રમણ કરતું હતું, કોણાવર્તન કરે. મતલબ કે ટોર્ક અનુભવે છે. કોની જેમ? કોની જેમ? તો કે ચુંબકીય સોય જે છે, ચુંબકીય સોય. બરાબર. એ ચુંબકીય સોય જેવી રીતે કોણાવર્તન કરે ને એમ આ પણ શું કરે છે? ટોર્ક અનુભવે છે, ભ્રમણ કરે છે. તો આને આધારે એમ્પિયર એક સૂચન કર્યું કે આ હકીકતને આધારે એમ્પિયર એવું સૂચન કર્યું કે બધું જ ચુંબકત્વ ભ્રમણ કરતા વર્તુળાકાર વિદ્યુત પ્રવાહોને આભારી છે. જે કંઈ ચુંબકત્વ ઉત્પન્ન થાય છે એ વર્તુળાકાર વિદ્યુત પ્રવાહોને આભારી છે. આ થોડા અંશે આપણને સાચું લાગે કે ભાઈ આ બરાબર છે, ચુંબકત્વ ઉત્પન્ન થાય છે તો કોને કારણે? વર્તુળાકાર વિદ્યુત પ્રવાહોને કારણે છે. વિદ્યુત પ્રવાહ પસાર થાય, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ થોડા અંશે સાચું લાગે ને હજુ સુધી કોઈ પણ ચુંબકીય એક ધ્રુવીઓ જોવા મળેલ નથી. ચુંબકીય એક ધ્રુવીઓ એટલે n કે s. આમ છતાં ઇલેક્ટ્રોન કે પ્રોટોન જેવા પ્રાથમિક કણો જે આંતરિક ચુંબકીય મોમેન્ટ ધરાવે છે, શું છે એને? પોતાની આંતરિક ચુંબકીય મોમેન્ટ શું છે તો આપણે આગળના સેશનમાં ભણીશું. જે ભ્રમણ કરતા વિદ્યુત પ્રવાહ પર આધારિત નથી. બરાબર. એ વિદ્યુત પ્રવાહ ભ્રમણ કરે છે એના પર આધારિત નથી. મતલબ કે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય, ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે, વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ રચાય છે. આ વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે પણ ઇલેક્ટ્રોન તમને ખબર છે સાથે સ્પિન ગતિ પણ કરે છે. તો એની સ્પિન ગતિને કારણે પણ કંઈક પ્રવાહ રચાતો હશે, એને કારણે પણ કંઈક ચુંબકીય ક્ષેત્ર હશે. બરાબર. પણ આ ચુંબકીય ક્ષેત્ર એ આ પ્રવાહ પર આધારિત નથી. આ એનું પ્રાકૃતિક ચુંબકીય ક્ષેત્ર છે. શું છે? આ પ્રાકૃતિક છે, જેની ચર્ચા આપણે વધારે ડિટેલમાં ચેપ્ટર 5માં કરશું અને આગળના સેશનમાં થોડું નાની અમસ્તી ચર્ચા એમાં આપી છે. ચલો, તો આ રીતે આમાં થિયરીઓ છે, નાના નાના 2 માર્ક્સના પ્રશ્નો હોય, બરાબર, એવી બધી થિયરી આમાં આપી છે આપણને. બરાબર. ચાલો, તો હવે આપણે જઈશું દાખલાઓ તરફ. ચલો, આઈએમપી દાખલો છે, આ બહુ જોરદાર દાખલો છે. બરાબર. આ વર્ષે પેપરમાં આ દાખલાએ થોડીક આશ્ચર્યજનક પ્રવૃત્તિ ઉત્પન્ન કરેલી હતી. કઈ પ્રવૃત્તિ તો હું તમને હમણાં આગળ જણાવું. ચાલો, તો દાખલા તરફ જઈએ આપણે. 5 પાસે વીંટાળેલા 100 આટા વાળું, ચલો માહિતી છે એ લખતા જઈએ કે અહીં n બરાબર 100 આટા બરાબર 10⁻², 10 સેમી ત્રિજ્યાનો, ચલો r બરાબર 10 સેમી એટલે 10⁻⁻1 મીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ I બરાબર 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. આ ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? આ પેલો પ્રશ્ન છે. બરાબર. તો એ લઈએ. ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે એટલે આપણે B ગોતવાનું. ચલો, ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવડે. B બરાબર μ0 ni/2r આવું ભણી ગયા હતા.
તો આવશે 4 ગુણ્યા 10⁻7 n એટલે 10⁻2 પ્રવાહ છે 3.2 ના છેદમાં 2π એટલે આપણને આ ચુંબકીય ક્ષેત્ર મળી જશે 2 અથવા તો 20.096 ગુણ્યા 10⁻4 ટેસ્લા એટલે બી મળી જાય 2.0096 એટલે તમે 2 પણ લખી શકો -2 ટેસ્લા 2 ટેસ્લા એવું પણ લખી શકો. આ પેલું થઈ ગયું. બીજું છે ગુચડાની ચુંબકીય મોમેન્ટ કેટલી. ચલો બીજું ચુંબકીય મોમેન્ટ એટલે એમ. ચલો એમ બરાબર NIA કારણ કે આટા આપ્યા છે ને એટલે આ 10⁻2 આ 3.2. હવે એની પહેલા ક્ષેત્રફળ એટલે πr² મૂકી દો ગુચડું આપ્યું એટલે. હવે કિંમત મૂકો એટલે 10⁻2 I બરાબર 3.2 π 3.14 r² એટલે 10⁻2. તો 2 અને -2 કેન્સલ થશે એટલે મળશે આ 10.048 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. બરાબર. ચાલો હવે બીજું તે આપણે બંનેમાં દિશા લખવાની. તો દિશા તો કઈ રીતે મળશે તો કે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી મેળવી શકાય છે. બરાબર. આની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી મેળવી શકાય. તો સેમ એ જ વસ્તુ અહીંયા મૂકવાની. એની દિશા પણ જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી મળે. તો અહીંયા દિશા લખી નાખવાની બંનેમાં. બરાબર. ચાલો હવે આપણે આગળ બીજું શું આપ્યું છે જુઓ. હવે આપ્યું છે કે ગુચડાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખ્યું છે કે જેથી તેના વ્યાસ સાથે એક રેખાસ્તરી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. 2 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે અહીં આપણને શું આપ્યું છે બી બરાબર 2 ટેસ્લા. નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રસરે છે કે જેથી શરૂઆતમાં ગુચડાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય એટલે θ1 બરાબર 0 હોય શરૂઆતમાં. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગુચડું 90 અંશનું જેટલું ભ્રમણ કરે છે એટલે θ2 જે છે એ 90 ડિગ્રી થાય. તો ગુચડાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્યો કેટલા. ચલો ટોર્કના મૂલ્યો આપણે મેળવવાના છે. બરાબર. ચાલો તો જોજો પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં શું મેળવવાનું છે આપણે ટોર્કના મૂલ્યો. ચલો તો આપને સેકન્ડમાં આટલો પોર્શન આપ્યો છે. ચલો હવે સી હું પહેલા લઉં છું કે ટોર્ક ટો ઇક્વલ ટુ બરાબર NIAB ટો ઇક્વલ ટુ M ક્રોસ B લઈએ તો ચાલે કારણ કે મેગ્નેટિક મોમેન્ટ આપણે આવી ગયું. ફરી પાછું NIA કરીને ગણતરી ન કરવી પડે એમ. તો આપણે સીધું લઈ લઈએ વેક્ટર ટો ઇક્વલ ટુ વેક્ટર M ક્રોસ B પરથી. જો ખાલી મૂલ્ય લઉં તો આવશે MB sin θ. તો પ્રારંભિક ટોર્ક એને આપણે ટો I કહી દઈએ તો આવશે MB sin 0 કારણ કે પ્રારંભમાં ખૂણો કેટલો હતો 0. તો પ્રારંભિક ટોર્ક કેટલું 0 ન્યૂટન ઇન્ટુ મીટર. ચલો ફાઇનલ ટોર્કને ટો F કહી દઈએ MB sin 90 sin 91 તો ટો F બરાબર MB. ચલો M છે 10.048 અને 2 આ છે 2. તો TF ફાઇનલ ટોર્ક આપણને મળી જશે. ચલો એ થઈ જશે 20.096 ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર. ચાલો ડી હજી છે જ્યારે ગુચડું 90 અંશ કોણ પાસે પહોંચે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે એટલે ઓમેગા મેળવવાનું. ગુચડાની ઝડપની ચાક માત્રા 0.1 છે. ચાલો એટલે કેમ કે 90 અંશ 0 થી 90 નું ભ્રમણ કરે. બરાબર. એ 0 થી 90 નું ભ્રમણ પહોંચે એટલે ઓમેગા કેટલા હોય ને આ આપ્યા છે આપણને 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે સમજો આમાં તો શું થાય છે ટોર્ક જે છે ટોર્ક ટો ઇક્વલ ટુ M ક્રોસ B છે એટલે કે MB sin θ છે. બરાબર. એમાં જેમ θ ચેન્જ થશે એમ ટોર્ક શું થાય બદલાય. જેમ θ ચેન્જ થાય તેમ ટોર્ક બદલાય. એ ટોર્ક અચળ છે નહીં. બરાબર. તો પછી જો આપણે ઓમેગા મેળવવું જ હોય તો પછી ઓમેગા ક્યાંથી આવે તો જો ઓમેગા છે ને આમાંથી આવશે. ટોર્કનું આપણું સૂત્ર શું છે MB sin θ છે. ટોર્ક MB sin θ છે.
ટોર્કની જગ્યાએ હું આઈ આલ્ફા મૂકી દઉં એટલે આઈ આલ્ફા બરાબર mb sin થીટા આવે, કારણ કે જડત્વની ચાક માત્ર આપી છે. અને આઈ આલ્ફામાં આવશે ડી ઓમેગા બાય ડીટી બરાબર mb sin થીટા આવશે. હવે જો ડી ઓમેગા બાય ડીટી છે ને આમ લખી શકાય, ડી ઓમેગા બાય ડી થીટા ઇન્ટુ ડી થીટા બાય ડીટી, એટલે ડી થીટા વડે ગુણો અને ભાગો. તો હવે ડી થીટા બાય ડીટી, આ ડી થીટા બાય ડીટી એટલે ઓમેગા થાય, તો આને લખાય ઓમેગા ડી ઓમેગા બાય ડી થીટા. તો ચલો અહીંયા હું મૂકી દઉં, તો આઈ બરાબર આઈ ઓમેગા ડી ઓમેગા બાય ડી થીટા ઇક્વલ ટુ mb sin થીટા. હવે વિયોજન ચલ કરીએ એટલે કે અહીંયા ઓમેગા ડી ઓમેગા રાખું, બરાબર, આઈ રાખું, અને અહીંયા mb sin થીટા ડી થીટા કરીએ. હવે બંને બાજુ સંકલન કરો તો પ્રવાહ તો અચળ, ઓમેગા ડી ઓમેગા mb અચળ, આ sin થીટા ડી થીટા, ખૂણો 0 થી પાઈ બાય 2, તો કોણીય વેગ 0 થી ઓમેગા. તો આઈ ઓમેગાનું સંકલન કરશું એટલે ઓમેગા સ્ક્વેર બાય 2 ઇક્વલ ટુ mb. ચલો સાઇનનું સંકલનમાં s ચેન્જ ધ સાઇન, માઇનસ કોસ આવશે, તો આ થઈ જશે આઈ ઓમેગા સ્ક્વેર બાય 2 ઇક્વલ ટુ માઇનસ mb કોસ પાઈ બાય 2 માઇનસ કોસ 0. ચલો આવશે આઈ ઓમેગા સ્ક્વેર બાય 2 ઇક્વલ ટુ માઇનસ mb કોસ પાઈ બાય 2 0 અને કોસ 0 1. કોસ પાઈ બાય 2 કેટલા થાય 0 અને કોસ 0 1, તો માઇનસ માઇનસ પ્લસ, તો ઓમેગા સ્ક્વેરને કરતા બનાવો તો 2mb બાય આઈ આવે, તો ઓમેગા બરાબર વર્ગમૂળમાં 2mb બાય આઈ. તો મેં તમને એવું કીધું કે આ દાખલાએ આ વર્ષે પેપરમાં થોડોક આશ્ચર્યચકિત કર્યા હતા. કોને કારણે? તો કે આ સૂત્રનો MCQ આ વર્ષે પૂછાઈ ગયો, કે સીધું સૂત્ર મૂકો એટલે તમને સીધો જવાબ મળે, બરાબર. તો જે ડેટા હતા એ ડેટા તમને આપ્યા હતા mb અને આઈ, જે આપણે આમાં કેલ્ક્યુલેટ કર્યા, જે એમ આપણે કર્યો 10.048, એમ જે છે એ આપણો આવ્યો હતો 10.048, ચુંબકીય ક્ષેત્ર આવ્યું હતું 2, અને પ્રવાહ આપણે આપ્યો હતો આઈ આપણને આપ્યો હતો 0.1. આઈ એટલે શું છે? એ ચાક માત્રા, પ્રવાહ નહીં જોજો, આઈ એટલે ચાક માત્રા છે, ભૂલથી મૂકાઈ ન જાય. તો ઓમેગા સીધો જવાબ મળે 20.04 રેડિયન સેકન્ડ ઇનવર્સ, બરાબર. તો ભવ્ય દાખલો છે આખો 4 માર્ક્સનો, બરાબર તૈયાર કરવાનો, અને જો શક્ય હોય તો આ સૂત્ર યાદ રાખવા પ્રયત્ન કરવાનો. ઓમેગા એટલે √2mb બાય આઈ, ખબર પડે, બરાબર. ચાલો આગળના દાખલા તરફ જઈએ આપણે. ચાલો નેક્સ્ટ દાખલો છે 4.9. હવે તો બહુ ઇઝી દાખલા છે બધા. ચલો 10 સેમી બાજુઓ વાળા, એટલે એલ આપ્યા છે આપણને 10 સેમી એટલે 10⁻1 મીટર. ચોરસ ગુચરાને 20 આટા છે એટલે n બરાબર 20, અને તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે I બરાબર 12 એમ્પિયર. ગુચડું શિરોલંબ લટકાવેલ છે અને તેમના સમતલનો લંબ 0.8 ટેસ્લા મૂલ્ય સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30° ખૂણો બનાવે છે, તો ટોર્ક કેટલું લાગે? તો બહુ સહેલો દાખલો. ટોર્ક બરાબર NIAB sin થીટા. હવે ચોરસ ગુચડું આપ્યું છે તો એની જગ્યાએ L² B sin થીટા, બસ કિંમત મૂકો એટલે જવાબ. આ છે 20, પ્રવાહ છે 12, L² એટલે 10⁻2, ચુંબકીય ક્ષેત્ર 0.8 ને sin 30 તો 1/2 ખબર પડે જ. ચલો તો આ થઈ ગયું ટોર્ક. 96 × 10⁻2 એટલે આવશે 0.96 ન્યૂટન ઇન્ટુ મીટર, બરાબર. ચાલો તો ઇઝી દાખલો હતો આ પણ. એની જેવો જ બીજો એક દાખલો છે, જો 1 ટેસ્લા જેટલા નિયમિત સમક્ષિતિજ, તો પેલા બી આપ્યા છે 1 ટેસ્લા, સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેમી ત્રિજ્યા એટલે R બરાબર 8 સેમી, 8 × 10⁻2 મીટર, 30 આટા ધરાવતું એટલે કેપિટલ N 30. વર્તુળાકાર ગુચડું લટકાવેલ છે જેમાંથી 6 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે, I બરાબર 6 એમ્પિયર.
ક્ષેત્રરેખાઓ કૂતરાના લંબ સાથે 60નો કોણ બનાવે છે, થીટા બરાબર 60 ડિગ્રી. કૂતરાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ ટોર્કનું મૂલ્ય શોધો. હવે આવર્તન ન થાય, બરાબર. હવે સીધી વાત છે કે હવે જો આપણે આવું ભણી ગયા સ્પ્રિંગની જેમ સમજાવો કે ભાઈ ધારો કે સ્પ્રિંગ છે, આ તમે આ દિશામાં એને બળ લગાડો છો પણ સ્પ્રિંગ ખેંચાતી નથી, તો એનો મતલબ શું થાય કે આ દિશામાં બળ લાગતું હશે, બંને બળના મૂલ્યો કેવા હશે, સમાન, બરાબર. એટલે ખબર પડે. તો હવે અહીંયા શું છે કે ગૂંચળું છે, આ જે છે એ ગૂંચળું છે, બરાબર, એની કંઈક લંબાઈ છે. હવે એમાં પ્રવાહ પસાર થાય એટલે ટોર્ક ઉત્પન્ન થાય, ટોર્ક ઉત્પન્ન થાય એટલે ગૂંચળું ભ્રમણ કરે, બરાબર. દાખલા તરીકે આ રીતે જે ગૂંચળું હતું આપણું, બરાબર, ટોર્ક ઉત્પન્ન થાય એટલે ગૂંચળું આ દિશામાં ટોર્ક ઉત્પન્ન થાય એટલે ગૂંચળું ભ્રમણ કરે, એટલે ખબર પડે, બરાબર. પણ એને ભ્રમણ ન થાય, ભ્રમણ, બરાબર, એમ કેવું છે કે ગૂંચળાનું આવર્તન ન થાય. હવે આવર્તન થાય નહીં તો એના માટે સીધી વાત છે કે ભાઈ આ જે બાહ્ય બળ લાગે તે અને જે ઇન્ટરનલ બળ લાગ્યું બંને સમાન થાય. તો અહીંયા પણ એવું બાહ્ય જે ટોર્ક લાગે તે અને એનું જે આંતરિક ટોર્ક ઉત્પન્ન થાય તે બંને કેવા થવા જોઈએ, સમાન થવા જોઈએ. ટો એક્સટર્નલ બરાબર ટો શું થવું જોઈએ, ઇન્ટરનલ. હવે આ બાહ્ય ટોર્ક કોણ ઉત્પન્ન કરે, પ્રવાહ, અને એ ટોર્ક કયું તો આપણે ખ્યાલ છે NIAB sin θ. તો એ જ પેલું, બરાબર, બળ રોકવા માટે લાગતું ટોર્ક હોય, એટલે ખબર પડે, બરાબર. તો જો NI હવે ગૂંચળું છે, ત્રિજ્યા આપી છે તો અહીંયા પાઈ r સ્ક્વેર લખાય, B sin θ, તો ટોર્ક ટો બરાબર, ચલો N બરાબર 30, I બરાબર 6, પાઈ 3.14 R 64 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા sin 60. એટલે sin 60 √3/2 તમે કરો એટલે તમને ફાઇનલ જવાબ મળશે 31326.5 into 10⁻⁴. તો ટોર્ક મળી જાય 3.133 ન્યૂટન ઇન્ટુ મીટર. આ બાહ્ય ટોર્ક આવ્યું તો પછી એને અટકાવવા માટે સમાન મૂલ્યનું પણ વિરુદ્ધ દિશામાં ટોર્ક લાગવું જોઈએ. પણ મૂલ્ય કેટલું, 3.133 ન્યૂટન ઇન્ટુ મીટર, બરાબર. બીજો પ્રશ્ન છે કે જો એમાં દર્શાવેલ કૂતરાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ કૂતરું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ તેટલું જ હોય તો તમારો જવાબ બદલાય, એટલે કે જે આપણે ટોર્ક ગણ્યું બદલાય તો ના, કારણ કે બીજી બધી વિગતો સમાન છે. તો ટોર્ક જે છે એમાં NIAB sin θ એ બધું કેવું છે, સમાન જ છે, તો પછી ટોર્ક બદલાશે નહીં. તો પછી બીમાં શું આવશે તો કે ના, ટોર્ક બદલાતું નથી, એટલે ખબર પડે. કારણ કે ટોર્ક જે છે એ આધાર રાખે NIA ક્રોસ B, બીજું બધું સેમ રાખ્યું છે અને ક્ષેત્રફળ સેમ છે તો ટોર્ક પણ કેવું આવશે, સમાન જ આવશે, બરાબર. ચાલો એની પછીનો દાખલો છે, હવે ગુજરાતી વાળો એક દાખલો લીધો છે કે વિદ્યુત પ્રવાહ ધારિત એક ગૂંચળું, વર્તુળાકાર ગૂંચળું લીસા સમક્ષિતિજ સમતલ પર રહેલું છે. એટલે ધારો કે આ એક સમક્ષિતિજ સમતલ છે, એક જે ગૂંચળું જે છે એ આ સમતલમાં રહેલું છે. એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય કે જેથી ગૂંચળું જાતે શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે. ચલો ગૂંચળું જે છે એને આપણે આ લીસા સમતલ પર આ રીતે રાખ્યું તો એનો ચુંબકીય એનો જે ક્ષેત્રફળ સદિશ છે ને એ ક્યાં આવશે, શિરોલંબ દિશામાં આવશે, શિરોલંબ ઉપરની તરફ આવે, બરાબર. હવે એમ કે છે કે એવું કોઈ તમે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરો કે જેથી ગૂંચળું જાતે શિરોલંબ અક્ષની આસપાસ ભ્રમણ કરે, એમ કે તો એ તો પોસિબલ જ નથી ને, કારણ કે વેક્ટર ટો બરાબર I વેક્ટર A ક્રોસ વેક્ટર B છે. તો આ મુજબ આપણે જોઈએ તો ટોર્ક જે છે એ A ને લંબ અને ટોર્ક જે છે એ B ને લંબ હોવું જોઈએ. તો હવે આમાં આ જ દિશામાં જો ગૂંચળાને ભ્રમણ કરો તો ટોર્ક એની દિશામાં જ આવશે ને, તો ટો અને એ બને તો એક જ દિશામાં થઈ જાય, તો એ તો પોસિબલ જ નથી. એટલે ગમે તેવું ચુંબકીય ક્ષેત્ર તમે ઉત્પન્ન કરો તો પણ તમે ગૂંચળાને એની જે શિરોલંબ અક્ષ જે છે એની ફરતે ભ્રમણ કરાવી શકો જ નહીં. કારણ કે ધારો કે આ કન્ડિશન તમે સેટ કરી દો પણ આ તો કન્ડિશન સેટ થતી જ નથી, એટલે શિરોલંબ અક્ષની અનુલક્ષીને ભ્રમણ કરે નહીં, ખબર પડે, એટલે જાતે ભ્રમણ કરવા લાગે નહીં. તો ના, કારણ કે ગૂંચળાને શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા માટે તેના પર લાગતું ટોર્ક શિરોલંબ દિશામાં હોવું જોઈએ. જો ટોર્ક આ દિશામાં હોવું જોઈએ કે નહીં, શિરોલંબ અક્ષને ભ્રમણ કરવું હોય તો, પણ ટો બરાબર I A ક્રોસ B અને ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ એ શિરોલંબ દિશામાં હોવાથી
કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર બી માટે ટોર્ક ગૂંચળાના સમતલમાં જ હશે. જો એ આ દિશામાં હોય તો એને લંબ હોવું જોઈએ ટોર્ક, તો ટોર્ક બોલો આ સમતલમાં હોય કે નહીં? તો ટો આઈ એ બી સાઇન થીટામાં થીટા 0 થવાથી બરાબર જે ટોર્ક છે એ કેવું થશે? શૂન્ય થાય. થીટા 0 થાય મતલબ કે આ જે ચુંબકીય ક્ષેત્ર જે છે બરાબર ગૂંચળાને આમ ફેરવવું હોય તો આ જે છે એ કેવો થશે? લંબ થશે. ચલો થીટા 0 થાય મતલબ શું? કે ભાઈ આ ગૂંચળું આમ છે તો હવે આમાંથી પ્રવાહ પસાર કરો તો પછી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બોલો શિરોલંબ જ આવે કે નહીં? પ્રવાહ પસાર થાય. સમક્ષથી ગૂંચળું રાખ્યું હોય તો પ્રવાહ પસાર તમે કરો. આ રીતે આપણે ગૂંચળું રાખેલું હોય આમાં પ્રવાહ પસાર કરો તો ચુંબકીય ક્ષેત્ર કેવું આવશે? આ રીતે આવશે. અને ક્ષેત્રફળ સદિશ પાછો એ રીતે જ છે. લખો બોલે થીટા કેવો થાય? 0. થીટા 0 થાય ટોર્ક 0 થાય એટલે એ ગૂંચળું જાતે ભ્રમણ કરશે જ નહીં. ખબર પડી? બરાબર. ચાલો એની પછી છે વિદ્યુત પ્રવાહ ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે. એટલે કે બાહ્ય ક્ષેત્રમાં એક વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળું મૂકેલું છે. એટલે પ્રવાહધારિત ગૂંચળું છે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે. જો ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે તેવું હોય, એટલે ભ્રમણ કરી શકે છે એવું છે, તો સ્થિર સંતુલનમાં તે કઈ દિશામાં ગોઠવાયેલું હશે? સ્થિર સંતુલન હોય તો એ કઈ દિશામાં હોય? તો વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાને બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે કે જેથી ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં ગોઠવાયેલા હોય તો ગૂંચળું સ્થિર સંતુલનમાં હોય. શું કહે છે? ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એ બંને એક જ દિશામાં હોય. કારણ કે બી અને એ વચ્ચેનો ખૂણો કેવો થાય? 0. ખૂણો 0 થાય તો ટોર્ક કેવું થાય? 0. 0 એટલે કઈ સ્થિતિ? સંતુલન. કઈ સ્થિતિ આવશે? સંતુલન. બરાબર. તો એને આ રીતે ગોઠવવું પડે. દર્શાવો કે આ ગોઠવણીમાં કુલ ક્ષેત્ર એટલે કે બાહ્ય ક્ષેત્ર અને ગૂંચળા વડે ઉદ્ભવતું ક્ષેત્રનું ફ્લક્સ મહત્તમ છે. જો બાહ્ય ક્ષેત્ર જે છે તે આમાંથી પ્રવાહ પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો એ ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું સાંકળે છે? મહત્તમ. તો આપણે ભણી કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે એ ક્ષેત્રફળ ફ્લક્સ જે છે એનું સૂત્ર હતું વેક્ટર ઈ ડોટ વેક્ટર એ અથવા તો ઈ એ કોસ થીટા. તો એનો મતલબ કે ફ્લક્સ પ્રપોઝનલ ટુ ઈ છે. મતલબ કે જો ક્ષેત્ર સંકળાયેલું વધે તો ફ્લક્સ વધે. તો સેમ એવું જ છે ચુંબકીય ક્ષેત્ર માટે. ચુંબકીય ક્ષેત્ર જેમ વધે તેમ ફ્લક્સ વધે. તો અહીંયા બંને કેવા છે? એક જ દિશામાં. આનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ પણ આમ છે, બાહ્ય ક્ષેત્ર પણ આમ છે. તો એનો મતલબ કે શું થાય? ફ્લક્સ વધુ સંકળાશે. તો ગૂંચળાના વિદ્યુત પ્રવાહ વહે છે તેથી તેના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I/2r સૂત્ર અનુસાર તેની અક્ષની દિશામાં હશે. તેથી આ ચુંબકીય ક્ષેત્રના લીધે પણ ગૂંચળા સાથે વિદ્યુત ફ્લક્સ સંકળાશે. આ ચુંબકીય ક્ષેત્રને કારણે પણ શું થશે? ફ્લક્સ સંકળાશે. અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તે લીધે પણ વિદ્યુત ફ્લક્સ સંકળાશે. આમ બંને ચુંબકીય ક્ષેત્રોના કારણે ગૂંચળા સાથે સંકળાયેલા વિદ્યુત ફ્લક્સ એવા થઈ જશે મહત્તમ. ચલો અનિયમિત આકાર ધરાવતું વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. આવું ધારો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ધારો કે હું આ રીતે લઉં, ક્રોસ છે એટલે અંદર જતી દિશામાં છે. હવે એમાં અનિયમિત આકારનું કોઈ ગૂંચળું રહેલું છે. જો તાર નરમ હોય મતલબ કે એને તમે ખેંચી શકો, વાળી શકો, લચકદાર હોય એમ. તો શા માટે તે વર્તુળ આકાર ધારણ કરે? મતલબ કે એવું કહેવા માંગે કે તમે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ તારને રાખો, કોઈ પણ આકારના તારને રાખો એટલે છેલ્લે તો વર્તુળ જ બને. બરાબર. કેમ એવું? તો કે આપેલ પરિઘ માટે બીજા આકારો કરતાં વર્તુળ આકારનું ક્ષેત્રફળ મહત્તમ હોય. બીજા આકારો કરતાં વર્તુળ જે છે એનું ક્ષેત્રફળ કેવું હોય? આ મહત્તમ હોય. અને ગૂંચળું હંમેશા મહત્તમ ફ્લક્સ સંકળાય તે રીતે જ ગોઠવાયેલું હોય. મતલબ કે ફાઈ બરાબર ઈએ કોસ થીટા છે એના જેવું જ સૂત્ર વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રમાં બીએ કોસ થીટા આવે. તો એનો મતલબ કે ફાઈ ઇઝ પ્રપોઝનલ ટુ એ. ક્ષેત્રફળ વધે તો ફ્લક્સ વધે. એટલે ક્ષેત્રફળ વધારે કોનું હોય? ગૂંચળા વર્તુળાકાર ગાળાનું. એટલે આ શું બની જશે? મહત્તમ ફ્લક્સ આવરી લેવા માટે વર્તુળાકાર ધારણ કરે છે. બરાબર. તો ચલો આ રીતે આજનો સેશન છે આપણો. તો આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.